લખતર બજરંગપુરા ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સંગઠનના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ માટે સન્માન સમારંભ કાર્યક્રમનું બજરંગપુરા ગામ ખાતે યોજાયો। સન્માન સમારંભ કાર્યક્રમમાં ઝાલાવાડના રાજકીય અને બિન રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ભાઈઓ આગેવાનો મોટી સંખ્યામાં સન્માન સમારંભ કાર્યક્રમમાં જોડાયા હતા। સન્માન સમારંભ કાર્યક્રમના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજને શિક્ષણમાં અગ્રેસર થવા માટે જોર આપવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજમાં ચાલતું દૂષણમાંથી દૂર થઈ અને શિક્ષણમાં અગ્રેસર બને તેવી ચર્ચા અને માર્ગદર્શન ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। લખતર તાલુકાના બજરંગપુરા ખાતે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ માટે વરણી થયું હતું, જેને લઈ બજરંગપુરા ગામ ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર રુદ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ વિક્રમસિંહ રાણા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહ ઝાલા દ્વારા સમાજની અંદર ચાલતું દૂષણ દૂર કરી અને શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓનું આહ્વાન કર્યું હતું અને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ વિક્રમસિંહ ઝાલા તેમજ ક્ષત્રિય સમાજમાં અગ્રેસર રાજકીય આગેવાનો, બિન રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાથી જોડાયેલા આગેવાનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ આ સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ સન્માન સમારંભ કાર્યક્રમને સફળ બનાવવા માટે બજરંગપુરા ગામના ક્ષત્રિય સમાજના ભાઈઓ આગેવાનો સહિતે ભારે જહેમત ઉઠાવી હતી।